Good morning, everyone. I hope you all are fine. So, here we are going to start our next lecture. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાના લેક્ચરમાં આપ સૌ જાણો જ છો કે આપણે 9 કાળ સુધી પૂરું કર્યું છે. બરાબર? સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. હવે આજના આ લેક્ચરમાં આપણે આપણો જે લાસ્ટ ટાઈમ ટોપિક અધૂરો મૂક્યો હતો, બરાબર છે, fill in the blanks with the proper form of the verbs given in the brackets. બરાબર, એટલે કે ક્રિયાપદના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો, એ આપણે ટોપિક કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. મેં તમને 3 ખાલી જગ્યા લખાવેલી, તમે ત્યાંથી જ એને ચોથી ખાલી જગ્યા એટલે કે નંબર 4 એવું તમે આગળ નંબર આપી શકો છો. એવી જ રીતે આપવાનો છે. બરાબર, લખો. Sometimes he dash me at night to call. Number 5. The boys dash hide and seek when I saw them to play. What's next? When I met him, he dash ticket. He खाली जगह bought the ticket. Next, number 7. खाली जगह you now to read. નંબર 8. આપણે 3 ખાલી જગ્યા કરી હતી એટલે નંબર 4 5 6 7 એ રીતે હું આપી રહ્યો છું. મહેશ dash Surat by 6 p.m. to reach number 9. When I saw him, he dashed on the phone to talk. To talk. Next, number 10. Suman खाली जगह not to market every day to go. चालो लखी रखो. Sometimes છે વિદ્યાર્થી મિત્રો, હું એસ મુકતા બાય મિસ્ટેક ભૂલી ગયો. Sometimes he ખાલી જગ્યા me at night. The boys ખાલી જગ્યા hide and seek when I saw them. Hide and seek સંતા કુકડી. When I met him, he ખાલી જગ્યા already ખાલી જગ્યા the ticket to buy. ખાલી જગ્યા you ખાલી જગ્યા now to
to read. Mahesh ખાલી જગ્યા Surat by 6 p.m. When I saw him, he ખાલી જગ્યા on the phone. Suman ખાલી જગ્યા not ખાલી જગ્યા to market every day. બરાબર? આ દરેક ખાલી જગ્યાની અંદર કોઈ એવો શબ્દ હશે જે તમને કાળની ઓળખ આપી દેતો હશે. બરાબર? એ શબ્દ તમારે ઓળખવાનો છે અને એ કાળની વાક્ય રચના યાદ કરવાની છે તમારે અને એ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર? લખી નાખો. અક્ષર સરસ હોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. ફૂલ સ્ટોપ છે. બરાબર? અક્ષર સરસ કાઢવાના છે. દરેક કાળની વાક્ય રચના મોઢે હોવી જોઈએ. બધાએ પ્રયત્ન કરવાનો છે, કોઈ બેઠા નથી રહેવાનું. ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે કે બેઠા રહે પછી એમ કે સર લખાવે ત્યારે લખી લઈશું. બરાબર છે? પણ એવું ન થવું જોઈએ. તો હવે આપણે જોઈ લઈએ. પહેલા લખી નાખો. ચાલો જલ્દી ફટાફટ. Sometimes he ખાલી જગ્યા me at night. Sometimes એ આપણને શું બતાવે છે? સાદો વર્તમાન કાળ. બરાબર? એટલે આપણે અહીંયા લખીશું calls. શા માટે calls છે વિદ્યાર્થી મિત્રો? કારણ કે આ થર્ડ પર્સન છે માટે અહીંયા s લાગ્યો. Sometimes he calls me at night. The boys ખાલી જગ્યા hide and seek when I saw them. The boys ખાલી જગ્યા જો હવે મેં જ્યારે તેઓને જોયા ત્યારે એ લોકોની ક્રિયા ચાલી રહી હતી. આ એ વાક્ય છે એટલે the boys were playing. હવે તમને એમ થતું હશે કે સર આ પાછું when પછી આવ્યું I saw them.
તો આ વાક્યને આપણે પૂર્ણ ભૂતકાળમાં ન કહી શકીએ. પણ જો વિદ્યાર્થી મિત્રો પૂર્ણ ભૂતકાળ માટે એવો કોઈ શબ્દ નથી. હવે હું અહીંયા એમ કહું કે the boys ખાલી જગ્યા already hide and seek when I saw them. તો આવે કે the boys had already ખાલી જગ્યા played. The boys had already played hide and seek when I saw them. કે મેં જ્યારે છોકરાઓને જોયા ત્યારે તેઓએ ક્યારનું હાઇડ એન્ડ સીક રમી લીધું હતું. બરાબર છે. પણ અહીંયા એવું નથી. અહીંયા તમે જ્યારે જોયા ત્યારે એ લોકોની ક્રિયા ચાલી રહી હતી. When I met him, he ખાલી જગ્યા already the ticket. જો આ એ જ પ્રકારની ખાલી જગ્યા છે કે જ્યારે હું તેને મળ્યો, મળવાની ક્રિયા થઈ, એની પહેલા એની ટિકિટ ખરીદવાની ક્રિયા પૂરી થઈ ગઈ હતી. કેમ કે આ ઓલરેડી શબ્દ પૂર્ણ ભૂતકાળ બતાવે છે. ઓલરેડી શબ્દ પૂર્ણ વર્તમાન કાળ પણ બતાવે. પણ અહીંયા એક વાક્ય નથી, અહીંયા એક ક્રિયા છે. જો કે જ્યારે હું તેને મળ્યો તેણે તો ટિકિટ ખરીદી લીધી હતી. એટલે he had already bought. ક્રિયાપદનું ત્રીજું રૂપ ના આવડતું હોય તો પાછી તમે આ ખાલી જગ્યા પૂરી શકો નહીં. બરાબર. ખાલી જગ્યા એવું ખાલી જગ્યા નામ શબ્દ છે. નામ એટલે એક બતાવે છે ચાલુ વર્તમાન કાળ. અને આ પાછો પ્રશ્નાર્થ છે. બરાબર. એટલે આપણે અહીંયા એમ ઇઝ આર આવે તો યુ સાથે શું આવે? આર. યુ રીડિંગ. આર યુ રીડિંગ નાઉ? બરાબર. મહેશ ખાલી જગ્યા સુરત by 6 pm. by 6 pm. રાઈટ. ભવિષ્યકાળ બતાવે છે. મહેશ will have reached Surat by 6 pm. બરાબર. કે મહેશ will have. ઓકે, અહીંયા ઉપર લખી નાખું છું. will have reached. Mahesh will have reached Surat by 6 pm. When I saw him, he ખાલી જગ્યા on the phone. અહીંયા જો બે ક્રિયા થઈ છે. પહેલી ક્રિયા સાદો ભૂતકાળ બતાવે છે, બીજી ક્રિયામાં કોઈ એવો સમય નથી એટલે ચાલુ ભૂતકાળ બતાવે છે. He was talking. He was talking. અહીંયા કોઈ એવો સમયદર્શક શબ્દ આવ્યો નથી, યાદ રાખજો. એટલે when I saw him, he was talking on the phone. સુમન ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટુ માર્કેટ એવરી ડે. એવરી ડે શબ્દ કયો બતાવે છે? કાળ. સાદો વર્તમાન કાળ. એટલે આવશે સુમન does not go to market every day. સૌથી પહેલા જવાબ મેળવી લ્યો. તમે જવાબ બરાબર લખ્યા છે? કઈ ભૂલ કરી છે? શું ભૂલ કરી છે એ જોઈ લો. બરાબર. ઓકે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ નંબર 11. ખાલી જગ્યા નંબર 11. The students every day to go Bangalore. Yet
ખાલી જગ્યા not ખાલી જગ્યા to home yet. પછી next the train ખાલી જગ્યા already ખાલી જગ્યા when we reach the station to arrive by 2024 the coronavirus dash from the world to vanish. Vanish એટલે ગાયબ થઈ જવું, અદૃશ્ય થઈ જવું. Number 15. At this time, my father a newspaper to read. At this time એટલે તમે છેલ્લે પણ લખી શકો અને અહીંયા મેં પહેલા લખ્યું છે. રેખાબેન T when I went to meet her to prepare. Number 17. I खाली जगह just my work when he called me to finish. Number 18. खाली जगह you not TV every morning to watch. ચાલો જોઈએ એ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટુ હોમ યેટ એટલે હજુ પણ the train ખાલી જગ્યા already when we reached the station arrive એટલે આવવું આવી પહોંચવું by 2024 the coronavirus ખાલી જગ્યા from the world vanish અદૃશ્ય થવું. At this time my father ખાલી જગ્યા a newspaper. At this time છેલ્લે પણ લખાય
My father ખાલી જગ્યા a newspaper at this time. રેખાબેન ખાલી જગ્યા tea when I went to meet her. I ખાલી જગ્યા just my work when he called me. ખાલી જગ્યા you not ખાલી જગ્યા the TV every morning. લખી નાખો સારા અક્ષરે. સવાલ લખવાનો છે પછી જવાબ લખવાનો છે. અક્ષર સરસ કાઢવાના છે. 18 ખાલી જગ્યા થઈ. હજી આપણે 3 કે 4 લખીશું. વિદ્યાર્થી મિત્રો ફરી વખત યાદ દેવરાવી દો. આ દરેક ખાલી જગ્યામાં કોઈ એવો શબ્દ હશે જે તમને કાળ કયો છે તેની માહિતી આપી દેશે. બરાબર? સ્પેલિંગ મિસ્ટેક ન થાય એનું ખાસ અને ખાસ ધ્યાન રાખવાનું છે તમારે લોકોએ. કેમ કે જ્યારે ફરી વખત તમે વાંચતા હશો તો તમને જ તકલીફ પડશે કે આ શું લખ્યું છે. રાઈટ? એટલા માટે આ લખ્યું છે ફિનિશ, FINISH, ફિનિશ. આપણે 9 કાળ પૂરા કરી ચૂક્યા છીએ. 5 લેક્ચર થયા 9 કાળ પૂરા કરતા. બરાબર ને? ચાલો જોઈ લઈએ. ઓકે લખી નાખો. ચાલો ફટાફટ. બધાએ કોશિશ તો ફરજિયાત કરવાની છે. બરાબર? એમને બેઠા નથી રહેવાનું. મને ખ્યાલ છે ઘણા વિદ્યાર્થીઓ એમને બેઠા રહેતા હશે, પણ જ્યારે ક્લાસમાં મળીશું આપણે ત્યારે આપણે તરત ખબર પડી જશે કે કોણે ધ્યાન દીધું છે. The students ખાલી જગ્યા not to school every day. Every day એ શબ્દ શું બતાવે છે?
એવરીડે સાદો વર્તમાન કાળ બતાવે છે. The students do not go. શા માટે અહીંયા do આવ્યું? તમને ખ્યાલ હોવો જોઈએ કે સ્ટુડન્ટ્સ બહુવચન છે, ક્રિયા એટલે કે શું છે કે કાળ. યસ, કાળ સાદો વર્તમાન કાળ છે એટલે ક્રિયાના અંતે s કે es લાગશે નહીં. એ ખાલી જગ્યા નોટ, ખાલી જગ્યા ટુ હોમ, yet. હવે આ yet છે ને વિદ્યાર્થી મિત્રો એ હંમેશા નેગેટિવ વાક્ય માટે જ આવે. યાદ રાખજો, he has not yet paid the fees. બરાબર, he has not paid the fees yet તો પણ ચાલે. પછી I have not read this story yet. મેં આ સ્ટોરી હજુ સુધી વાંચી નથી, હજુ પણ વાંચી નથી. બરાબર છે, એટલે yet હંમેશા નેગેટિવ માટે આવે. તો he has not come. શા માટે? કારણ કે આમાં બીજી કોઈ ક્રિયા બતાવેલ નથી, એટલા માટે આ પૂર્ણ વર્તમાન કાળ કહેવાશે. he has not come to home yet એટલે કે તે હજુ સુધી ઘરે આવ્યો નથી. the train ખાલી જગ્યા already ખાલી જગ્યા when we reached the station. અમે જ્યારે સ્ટેશને પહોંચ્યા, બે ક્રિયા છે. જો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું કે when પછી સાદો ભૂતકાળ એટલે કે પહેલા જે ક્રિયા થઈ હોય એ હંમેશા પૂર્ણ ભૂતકાળમાં અને બીજી જે ક્રિયા થઈ હોય એ હંમેશા સાદા ભૂતકાળમાં. તો અહીંયા પહેલા કઈ ક્રિયા થઈ હોય? ટ્રેનના આવવાની. બીજી ક્રિયા કઈ થઈ છે? અમારી સ્ટેશને પહોંચવાની. માટે અહીંયા આવશે પૂર્ણ ભૂતકાળ. The train had already arrived. The train had already arrived when reached the station. By 2024, the coronavirus ખાલી ગયા from the world. ભવિષ્યકાળ છે 2024 સુધીમાં કોરોના વાયરસ ગાયબ થઈ ગયો હશે દુનિયામાંથી. હોપફુલી, બરાબર. તો કોરોના વાયરસ will have vanished. શું આવ્યું? will have vanished, right? At this time my father ખાલી જગ્યા a newspaper. At this time એટલે કે આ સમયે, એટલે ચાલુ વર્તમાન કાળ. my father is reading. At this time my father is reading a newspaper. રેખાબેન ખાલી જગ્યા T when I went to meet her. રેખાબેન ખાલી જગ્યા T. હવે જો, જ્યારે હું તેણીને મળવા ગઈ ત્યારે અથવા ગયો ત્યારે રેખાબેન શું કરી રહ્યા હતા? એ સમયની ક્રિયા શરૂ હતી ને, તો કે એની ક્રિયા ચા બનાવવાની શરૂ હતી એટલે ચાલુ ભૂતકાળ. was preparing. રેખાબેન was preparing tea when I went to meet her. Rekhaben was preparing tea when I went to meet her. I ખાલી જગ્યા just my work when he called me. When he called me, જો જ્યારે તેણે મને ફોન કર્યો. તમે વિચારો આ ખાલી જગ્યામાં શું આવી શકે? તમે વિચારો તમારી રીતે વિદ્યાર્થી મિત્રો. બે ક્રિયા છે. જ્યારે મેં તેને ફોન કર્યો, તેણે મને ફોન કર્યો, સોરી, જ્યારે તેણે મને ફોન કર્યો ત્યારે મેં હમણાં જ મારું કામ પૂરું કર્યું હતું. એવો થાય ને મીનિંગ આવે, એટલે પૂર્ણ ભૂતકાળ. I had just finished. I had just finished my work when he called me. જ્યારે એણે મને ફોન કર્યો ત્યારે મેં હમણાં જ મારું કામ પૂરું કર્યું હતું. બરાબર. ચાલો આની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો? ખાલી જગ્યા you not, ખાલી જગ્યા the TV. every morning દરરોજ સવારે એટલે શું બતાવે છે? સાદો વર્તમાન કાળ. to watch અને આ you છે એટલે do આવશે. do you not watch. થઈ ગયું?
જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો, તમારી રીતે પહેલા જવાબ મેળવી લો. તમે જવાબ સાચા લખ્યા છે કે ખોટા, જવાબ લખવામાં શું ભૂલ કરી છે એ પ્રમાણે જોઈ લો અને પછી તમારે તમારા જવાબ સુધારી નાખવાના છે. ઓકે, જોઈ લો. ઘણાને પછી જોતાય વાર લાગે, બરાબર ને? was preparing, બરાબર? ઓકે. Next, number 19. Number 19, બરાબર? ये ખાલી જગ્યા not the newspaper tonight to read. પછી number 21. Dinner by 9 p.m. tonight. Tonight by 9 p.m. to 10. Number 21. Mr. Sharma, a lecture right now to take. And next, Dinesh in the quiz competition next Monday to participate. ચાલો વિદ્યાર્થી મિત્રો, 4 લખીએ છીએ, 19, 20, 21, 22, બરાબર? પહેલા આ ખાલી જગ્યા પૂરી નાખો. એ ખાલી જગ્યા નોટ, ખાલી જગ્યા the newspaper tonight read. Tonight. થોડું ન્યૂઝપેપર ને આપણે ઉપર લખીએ. The newspaper tonight. She ખાલી જગ્યા dinner tonight by 9 p.m. Tonight એટલે આજે રાત્રે.
Mr. Sharma ખાલી જગ્યા lecture right now. Dinesh ખાલી જગ્યા not in the quiz competition next Monday. આવતા સોમવારે પાર્ટિસિપેટ કરવું એટલે ભાગ લેવું, બરાબર? લખી રાખજો. The people waiting for the bus when I went to the bus station to wait. The people ખાલી ગયા for the bus when I went to the bus station. Number 24. Generally, I home to cook. Purchase dash you ever this garden to visit. चलो लिखी नाखो फटाफट. खाली जगह you ever this garden, बराबर? लखी नाखो. 25 છે ખાલી જગ્યા વિદ્યાર્થી. ટોટલ 25 blanks છે. ચાલો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો જવાબ. He ખાલી જગ્યા not the newspaper tonight. He ખાલી જગ્યા not the newspaper tonight. તે આબુ લખાઈ ગયું છે, કાંઈ વાંધો નહીં, આપણે નજીક લઈ લઈએ. બરાબર, newspaper tonight. He will not. આજે રાત્રે ન્યૂઝપેપર વાંચશે નહીં. He will not read the newspaper tonight. She ખાલી જગ્યા dinner tonight by 9 pm. જો tonight પણ by 9 pm 9 વાગ્યા સુધીમાં એમ, એટલે એક ક્રિયા પૂરી થઈ ગઈ છે, આપણે એને દર્શાવવાનું છે. એટલે 9 વાગ્યા સુધીમાં she will have taken She will have taken dinner tonight by 9 pm. She will have taken dinner tonight by 9 pm. Mr. Sharma ખાલી જગ્યા lecture right now. વિદ્યાર્થી મિત્રો right now શું બતાવે છે?
right now. Yes, ચાલુ વર્તમાન કાળ એટલે is taking. See you? Mr. Sharma is taking a lecture right now. અત્યારે શ્રીમાન શર્મા અત્યારે લેક્ચર લઈ રહ્યા છે. દિનેશ કાલિકા not in the quiz competition next Monday. Next Monday શું બતાવે છે? next Monday આવતા સોમવારે. યસ, સાદું ભવિષ્યકાળ એટલે અહીંયા આવશે will not participate. ભલે ત્રીજો પુરુષ છે પણ એસ નહીં લાગે કારણ કે સાદો ભવિષ્યકાળ છે માટે. The people ખાલી ગયા for the bus when I went to the bus station. એટલે કે જ્યારે હું બસ સ્ટેશને ગયો ત્યારે લોકોની શું ચાલી રહી હતી ક્રિયા? બસની રાહ જોવાની ક્રિયા ચાલી રહી હતી. એટલે the people were waiting. The people were waiting for the bus when I went to the bus station. જોઈ લેજો. The people were waiting for the bus when I went to the bus station. Generally I ખાલી ગયા not ખાલી ગયા at home. Generally શબ્દ આવ્યો છે. જો એ શું બતાવે છે? વિચારો તમે. શું બતાવે છે? સાદો વર્તમાન કાળ. યસ, I do not cook at home. જનરલી હું ઘરે રાંધતો નથી કે રાંધતી નથી. બરાબર. ખાલી જગ્યા you have always ખાલી જગ્યા this garden. અહીંયા જે ever જે છે એ આપણને બતાવે છે પૂર્ણ વર્તમાન કાળ. એટલે ever. Have you ever visited? Have you ever visited the garden? This garden. શું તમે આ ગાર્ડનની ક્યારેય મુલાકાત લીધી છે? સૌથી પહેલા જવાબ જોઈ લો. આપણે ટોટલ 25 ખાલી જગ્યા કરી. એ તમારે એનો અભ્યાસ ધ્યાનપૂર્વક કરવાનો છે. જોઈ લો તમે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે આપણે આજનો આ લેક્ચર પૂરો કરવા જઈ રહ્યા છીએ. આપણે નવકાળ જોયા, નવકાળના ઉદાહરણના વાક્યો કર્યા, વાક્ય રચના કરી, એની પ્રમાણે ઉદાહરણના વાક્યો જોયા અને આપણે આ અગત્યનો ટોપિક છે fill in the blanks with the proper verb of the proper form of the verbs given in the bracket. એટલે કે કૌંસમાં આપેલા ક્રિયાપદના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. એ તમને ક્યારે આવડે? જ્યારે તમને આ બધા નિશાનીના એના શબ્દો સિગ્નલ વર્ડ્સ જેને કહેવાય એ તમને ઓળખતા આવડતા હોવા જોઈએ. તો અને તો જ તમે એને શું કરી શકો? યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરી શકો. અને બીજો તબક્કો એમાં એ પાછું ઈ પણ આવે સ્ટેપ કે વાક્ય રચના મોઢે હોવી જોઈએ. તો તમે એ વાક્ય રચના પ્રમાણે કર્તા સાથે કયું સહાયકારક ક્રિયાપદ આવે, ક્રિયાપદનું કેટલામું રૂપ આવે એ તમે લખી શકો. ઓકે, તો છૂટા પડીએ પહેલા આજનું હોમવર્ક 25 ખાલી જગ્યામાંથી તમારે માત્ર ને માત્ર 1 થી 15 ખાલી જગ્યા લખવાની છે. 1 થી 15 ખાલી જગ્યા એક વખત લખીને મોકલવાની છે. ઓકે, સો નાઉ વી વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.